નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ કર્મચારી અને પેન્શન માટે આ સાંજે એક આવી મહત્ત્વની અપડેટ. જો તમે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે અગત્યની માહિતી લઈને આવ્યો છું. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆર અન્ય તકો પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, નિવૃત્તિ કર્મચારી અને પેન્શન માટે આ સાંજે આવી એક મહત્ત્વની અપડેટ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તે પેન્શન ધારક છે તેમના માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું. તો કેન્દ્ર સરકારના જેમ રાજ્ય સરકારના 3 અને 4 રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. 4 રાજ્ય સરકાર દ્વારા જે પેન્શન ધારકો અને નિવૃત્તિ કર્મચારીઓના તેના અપડેટ આપવામાં આવી છે. કે પહેલાં આપણે વાત કરી લઈએ કે સિક્કિમ સરકારે મિત્રો તેમના પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 2 થી 6% વધારો જાહેર કર્યો છે. મિત્રો, સિક્કિમ સરકારે પેન્શન ધારક અને જે સરકારી કર્મચારીઓ છે તેનું મોંઘવારી ભથ્થું હોય છે તેમાં વધીને 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું વધીને 246થી વધીને 252 થઈ ગયું છે. મિત્રો, આમ સિક્કિમ સરકારે પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં 6% વધારો કર્યો છે મોંઘવારી ભથ્થામાં. તેવી જ રીતે મિત્રો, અન્ય રાજ્ય સરકારે પણ ડીએમાં વધારો કર્યો છે. જેમ બિહાર, રાજસ્થાન, ગુજરાત સરકારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. તો વાત કરીએ મોદી સરકારની, તો મિત્રો ગુજરાતના મોદી સરકારે પણ જે રાજ્ય સરકાર છે જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે. 55%થી વધીને 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. મિત્રો, આમ 9.53 લાખ કર્મચારીઓ અને 4 લાખ જે પેન્શન ધારકોને ખૂબ જ મહત્ત્વની ફાળો આપ્યો છે. મિત્રો, 3% વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં 55%થી વધીને 58% કરી દીધું છે. આ મિત્રો વાત કરીએ રાજસ્થાન સરકારની. રાજસ્થાન સરકારે પણ 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 7મા પગાર પંચ જુલાઈનું મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% કર્યું છે. મિત્રો, 58% વધારો કર્યો છે. આ વધારાને કારણે 8 લાખ કર્મચારી, 4 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. મિત્રો, રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરી દીધો છે જાહેર. તેવી જ રીતે વાત કરીએ હવે બિહાર રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે. 55%થી વધીને 58% થયો છે. મિત્રો, રાજસ્થાન સરકાર, બિહાર સરકાર, સિક્કિમ સરકારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સિક્કિમ સરકારે 6%નો વધારો કર્યો છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કર્યો છે. મિત્રો, આમ રાજસ્થાન સરકારે પણ 3%નો મોંઘવારી ભથ્થો જાહેર કર્યો છે. આમ નિવૃત્તિ કર્મચારી પેન્શનમાં ડીએ વધારો કરીને ડીએવાળી ખુશ ખબર આપી છે. તો મિત્રો, પેન્શન ધારકો નિવૃત્તિ કર્મચારીઓના જેમ તમને કહ્યું તેમ જ્યાં રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાનો વધારો કર્યો છે. આ મોંઘવારી ભથ્થાના વધારાના કારણે પેન્શન ધારકો અને નિવૃત્તિ કર્મચારીઓના ખુશીનો માહોલ જોવા મળી રહે છે. સાથે એમને પણ એરિયસ પણ ચૂકવવામાં આવે છે. જેમાં જુલાઈ મહિનાથી માંડીને આજ મહિના 3 મહિના એરિયસ પણ દિવાળી પહેલાં ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે પેન્શનધારકોને પેન્શન મળતી માહિતી મુજબ દિવાળી પહેલાં આવી શકે તેવી શક્યતાઓ છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો.